હાલો નમસ્કાર, જય મા ખોડલ. સ્વાગત છે બધા ખેડૂત મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતો ઉપર. ખેડૂત મિત્રો, આજે આપણે જાણવીશું કે માંડવીમાં આપણે આંતરખેડ કરવા માટેનું હાથી, એટલે કે એક વખત હાથી આખો મિત્રો અને 100% નિંદામણ વયું જાય છે મિત્રો. એના વિશે આપણે હાથી બનાવેલું છે, તો આપણે જોઈએ મિત્રો કેવું હાલે છે. તો અત્યારે તમે આ બાજુ જોવો આવ્યા મિત્રો કે આ ખડ એટલું છે મિત્રો, અને આ બાજુ મિત્રો આપણે હાકેલું છે એ તમને બતાવું. એક પણ નીંદવાનું દાળીઓની જરૂર નથી મિત્રો, અને નીંદવું પડે એમ નથી. તો હાલો હું તમને બતાવું. પહેલાં આ જોઈ લો મિત્રો કે આ આવું ખડ હોય કે આથી જાજુ ખડ હોય મિત્રો. તો એ મિત્રો આપણે મિની ટ્રેક્ટરમાં બનાવેલું છે હાથી, એ મોટા ટ્રેક્ટરમાં હાલે છે, અને કઈ કઈ જાળીએ હાલે છે એ તમને બતાવી દો. કેવી રીતે હાંકવાનું એ તમને કહી દો. અને ખાસ કરીને મિત્રો જે મારી યુટ્યુબ ચેનલ ઉપર ખેડૂત મિત્રો અથવા તો દર્શક મિત્રો જે નવા હોય એ મારા વિડીયોને લાઈક કરજો, અને મારી ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ વિડીયો તમને કેવો લાગ્યો. અને આપણે માંડવીમાં આંતરખેડ કરવાની, એટલે કે ખડ કમ્પ્લીટ નીકળી જાય છે અને માંડવી વધે છે. અને ખાસ કરીને કે ખેડ કરી એટલે પોચી જમીન થઈ જાય છે કે આપણે જે હુયા બેહે એટલે માંડવી બેહે મિત્રો, એ કમ્પ્લીટ બેહી રહી છે. તો હવે મિત્રો હું તમને બતાવું પહેલાં કે આપણે કેવું હાલેલું છે ખેતર અને કેવું ખડ છે એ તમને બતાવી દઉં. તો મિત્રો વિડીયોને અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો ગમે તો કોમેન્ટ, લાઈક ને શેર જરૂરથી કરજો. તો ચાલો આપણે પહેલાં મિત્રો જોઈએ. તો મિત્રો આ છે આપણું ખેતરમાં આપણે હાંકવાનું છે, આ માંડવી છે મિત્રો. અને આ તમે જોઈ શકો છો ખડ હેહમૂળ વધારે છે મિત્રો. તમે જોવો છો કાળિયો ખડ હેહમૂળ વધારે છે, તમે જોઈ લો. આ બાજુ આપણે આવું ખડ હોય મિત્રો ખેતરમાં કે આથી વધારે ખડ હોય મિત્રો, તો પણ આપણે જે હાથી બનાવેલું છે મિની ટ્રેક્ટરમાં અથવા તો એ મિત્રો મોટા ટ્રેક્ટરમાં હાલે એમ છે મિત્રો. આ જે હાથી બનાવ્યું છે મિત્રો એ કમ્પ્લીટલી નિંદામણ નાશ કરવા માટેનું બનાવેલું છે. નથી આપણે રાપ હાંકવાની, એટલે કે નથી સોકો હાંકવાનો, બેલો હાંકવાનો, કે નથી પંજો હાંકવાનો મિત્રો. એ રીતે મિત્રો આપણે 5 દાવડા નાના ટ્રેક્ટરથી પણ હાલે છે, 5 એટલે કે પંજા રીતે. આપણે જે કે હાથીમાં મિત્રો છે ને કે નાના ટ્રેક્ટરની દાંતી હોય મિત્રો, એ રીતે દાંતા ફિટ કરીને ફાળવા બનાવીને એ રીતે આપણે હાથી બનાવેલું છે કે વચ્ચે પાટલામાં હાલે. 28ની જાળીએ હોય તે આખી આખું 26ની જાળીએ, એ હું તમને ચાલુ ટ્રેક્ટરે બતાવીશ મિત્રો કેટલાની જાળીએ તમે હાંકી શકો છો. તો મિત્રો આ છે આપણે હાંકવાનું છે એ ખેતર, અને મિત્રો આ જે હાલેલું છે એ અહીંયા છે એ તમને બતાવી દઉં. ચાલો કે આમાં હાંકેલું છે, તમે એ મને કહો. તો જો મિત્રો આમાં આપણે હાંકેલું છે, આ બે ડિફરન્સ તમે જોઈ શકો છો, તમે જોઈ લો. આ પાટલું બાકી છે હાંકવાનું, આ હાંકેલું છે. તમે જોવો છો આમાં કેટલું ખડ છે, અને આમાં ખડ હચોડું નથી. જોઈ લો તમે જોઈ શકો છો. આ જોઈ લો, એક પણ ખંડનું તવણું તમારે રહે નહીં. એ રીતે આંતરખેડ પણ થઈ જાય, એટલે કે જમીન આપણે પોચી થઈ જાય અને હુયા બેસવામાં મિત્રો આપણે નડે નહીં. એ રીતે તમે જોઈ શકો છો આમાં મિત્રો ખડ નથી રહેતું. આ રીતે મિત્રો હાથી બનાવવું હોય તો પણ કોન્ટેક્ટ કરી શકો છો. તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ હાંકીને મિત્રો અહીંયા હાંકવી કેવું હાલે છે, કેવી રીતે નહીં, અને કેવી રીતે કેટલાની જાળી હાલે છે, અને કેવી રીતે આપણે હાથી બનાવેલું. તો હાલો જોઈએ. તો મિત્રો આ છે આપણું આંતરખેડ માટે કલ્ટિવેટર કહેવામાં આવે છે, કે હાથી કયો કે પંજો કયો, અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં અલગ અલગ નામ આપેલા હોય છે મિત્રો. આ બનાવટ છે મિત્રો ગુજરાત વરણીવાળાની, એટલે કે ગુજરાત વરણી સાપર રાજકોટ. એની આગળ ડિટેલ દઈ દો મિત્રો. અને આજે આપણે જાણવાનું છે આખી પૂરી ડિટેલ મિત્રો આમાં હાથી વિશેની. તો મિત્રો હું તમને કહી દઉં, આ હાથી મિત્રો બધા પાકમાં ચાલે છે, એટલે કે આપણે આમાં અલગ અલગ પાકમાં ચાલે છે અલગ અલગ રીતે. અને આ આપણે મિત્રો ટ્રેક્ટર, નાના ટ્રેક્ટર, મોટું ટ્રેક્ટર કે સનેડો છે, એમાં અલગ અલગ રીતે જે ટ્રેક્ટર આવે છે બધા ટ્રેક્ટરમાં થાય છે, અને આ હાલે છે મિત્રો ચાલે કમ્પ્લીટલી. તમે જોઈ શકો છો આવી રીતે આંતરખેડ કરી શકાય છે. માંડવી હોય, મગફળી હોય, સોયાબીન હોય, અડદ હોય તો પણ ચાલે છે, તુવેરમાં ચાલે છે, કપાસમાં, બધા પાકમાં ચાલે છે આવડું. મિત્રો તમે જોવો છો હાથી
અને એક જ વખત હાંકીએ અને 100% નિંદામણ નાશક થઈ જાય છે કમ્પ્લીટ. તમે જોવો છો આમાં, જો આ અત્યારે સનેડાનો વિડીયો છે, જોઈ લો. સનેડામાં પણ કમ્પ્લીટલી ચાલે છે, તમે જોઈ લો. આંતરખેડ કમ્પ્લીટ થઈ જાય છે, નિંદામણ નાશક કમ્પ્લીટલી. અને જે હુયા બેસતા હોય આપણે એના માટે પણ પરફેક્ટ માપનું કમ્પ્લીટ થઈ જાય છે, એટલે કે પાળી ચડી જાય છે ઉપર એ બાજુ, એટલે કે આપણે હુયા બેસતા હોય એ પણ બેસી રહી છે. તમે જુઓ છો. ના મિત્રો, પાટલો આવે છે લાંબો 70નો, એટલે કે આપણે બે બાજુ ઠેબા ચડાવેલા છે. તમે જુઓ છો આમાં ટ્રેક્ટરમાં, એટલે કે આપણે જે પંજો હાંકતા હોય એ રીતે લાંબો આવે છે. એટલે કે આમ તો મિત્રો હવે આપણે જોઈએ કે કેટલાની જાળીએ ચાલે છે આ વિડીયા. તો આ છે મિત્રો 22, 24, 26, 28 ને 30ની જાળી સુધીનું કમ્પ્લીટ હાલે છે મિત્રો. એટલે કે આવડું આ આપણે હાથી બનાવેલું છે એ તમને જે વિડીયોમાં દેખાડીએ છે એ. અને મિત્રો આ સાથી સાથે કઈ કઈ એસેસરી આવે છે એ તમને કહી દઉં. તો આની સાથે મિત્રો 15 મોરપગા આવે છે, 10 રાપના દાઢા અને 5 બલુનિયા સાથે આવે છે મિત્રો. તમે જોવો છો કે આપણે અત્યારે 3 મોરપગા મોર હાલે છે એક પાટલામાં, અને વાહે રાપ હાલે છે, એટલે કે એક જ સાથે કમ્પ્લીટલી નિંદામણ નાશક થઈ જાય છે. તમે જોઈ લો આવી રીતે આ 3 જગ્યાએનું વિડીયો બનાવેલો છે, મોટા ટ્રેક્ટર, નાનું ટ્રેક્ટર અને સનેડાનું. તમે જોઈ શકો છો. અને આ બનાવટ છે ગુજરાત એગ્રો એજન્સી, એટલે કે એન્જિનિયરવાળાની, ગુજરાતવાળાની. અને આ ક્યાંનું છે એ તમને કહી દઉં મિત્રો. આ સાપર રાજકોટનું છે બનાવટી. તો તમને કેવું લાગ્યું છે મિત્રો એ જરાક જણાવજો. અને ડિસ્પ્લે ઉપર નંબર તમને પણ આપેલા છે ગુજરાત ઓરણીવાળાના, તમે લોકો કોન્ટેક્ટ કરીને જાણ કરી શકો છો, જાણી શકો છો બધું. અને હાથી કેવું હાલે છે એ તો તમને વિડીયોમાં દર્શાવેલું જ છે બધું. જોઈ લો તમે લોકો. આ રીતે આંતરખેડ કરવી હોય મિત્રો, માંડવી છે, સોયાબીન, અડદ, મગ એવી વસ્તુ છે મિત્રો, ચણા છે, તો એમાં મિત્રો આપણે નિંદામણ નાશક એટલે કે નીંદવું જ નથી પડતું એ પ્રમાણમાં મિત્રો આ હાથી બનાવેલું છે. આ હાથીની મિત્રો અત્યારે તો આ વિડીયોમાં બતાવેલું છે મિત્રો, એ ઓરવીને બધું માંડવી, સોયાબીન વાવેલું છે એમાં ચલાવીએ છીએ. અને મિત્રો હવે જે આપણે ચોમાસું આવશે તેના માટે મિત્રો અલગથી વિડીયો બનાવશું. તો વિડીયોને મિત્રો આ ચેનલમાં બન્યા રહેજો, અને વિડીયોને પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો ચોમાસા આવશે ત્યારે મિત્રો આ ખડને એવું બધું થશે, અલગ અલગ પાકમાં ચલાવશું અને તમને બતાવશું.